નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ મિત્રો આપણે સાદો ભૂતકાળ ભણ્યા હતા. હવે આજે સાદો ભૂતકાળ પછી જે એના પછીનો જે ટેન્સ છે, છઠ્ઠો ટેન્સ આપણે જોઈશું. તો ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. ડેફિનેશન લખીએ એની. તો જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં કોઈ એક સમયે થઈ રહી હતી, ધ્યાન આપજો મિત્રો, થઈ રહી હતી અથવા તો કોઈ એક સમયે ક્રિયા ચાલુ હતી એમ, તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. જોઈએ ફરી, જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં કોઈ એક સમયે થઈ રહી હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. મિત્રો નોટ પેન લઈને આપ વ્યવસ્થિત રીતે લખવા પણ માંડશો. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, અમે તે સમયે ટીવી જોઈ રહ્યા હતા. તો વી ભૂતકાળ બતાવવાનો છે મિત્રો. તો વેર જોઈ રહ્યા હતા, વોચ અને આઈએનજી, વી વેર વોચિંગ. ટીવી જોઈ રહ્યા હતા તો ટીવી, વી વેર વોચિંગ ટીવી એટ તે સમયે, ધેટ ટાઈમ. અમે તે સમયે ટીવી જોઈ રહ્યા હતા, વી વેર વોચિંગ એટ ધેટ ટાઈમ. બીજું એક વાક્ય લખીએ. ગઈકાલે આ સમયે શિક્ષક અંગ્રેજી ભણાવી રહ્યા હતા. તો આ ગઈકાલે આ સમય એટલે યસ્ટરડે એટ ધીસ ટાઈમ છેલ્લે લખીશું આપણે, પહેલાં પણ લખી શકાય. વાક્ય બનાવીએ, કરતા લઈએ. ટીચર વોઝ ટીચિંગ ઇંગ્લિશ યસ્ટરડે એટ ધીસ ટાઈમ, એટલે કે ગઈકાલે આ સમય. મિત્રો ધ્યાન આપશો આપ. આના આધારે આપણે લખીશું વાક્ય રચના, કન્સ્ટ્રક્શન. વાક્ય રચનામાં આપ જોઈએ તો કર્તા આપણે લઈશું પહેલાં. ટીચર છે, વી છે, કર્તા છે. આપણે અહીંયા લખીશું હકાર વાક્ય રચના, લખીશું કર્તા. બીજા નંબરે આવશે વેર કે વોઝ, એટલે કે લખીશું વોઝ, એક વચનમાં વોઝ, મતલબ જે વચન હોય સિંગ્યુલર પ્લુરલ તો એના પ્રમાણે વોઝ વેર, પ્લસ આઈએનજી વાળું
ક્રિયાપદનું મૂળ રૂપ, જે મૂળ રૂપ છે આપણું એને આઈએનજી લગાડી દો, વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. આ આપણી હકાર વાક્ય રચના થઈ મિત્રો. ધ્યાનથી તમે જોશો, સમજીને જોશો તો બિલકુલ સમજી શકાય એવું અને સહેલું છે. જોડે જોડે મિત્રો આપણે અહીંયા નકાર વાક્ય પણ જોઈ લઈશું, કારણ કે સહેલું જ છે. વોઝ વેર પછી માત્ર આપણે ચાલુ ભૂતકાળની જેમ જ અહીંયા પણ વોઝ વેર પછી નોટ મૂકવાનું. પેલામાં આપણે ઇઝેમાર પછી નોટ મૂકતા હતા. કર્તા વત્તા વોઝ વેર વત્તા નોટ વત્તા આઈએનજી વાળું ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અન્ય શબ્દો. પ્રશ્નાર્થ પણ જોઈ લઈશું મિત્રો. પ્રશ્નાર્થમાં અહીંયા આપ જોઈ શકો છો તો આ વોઝ વેર છે એ પહેલાં મૂકી દેવાનું છે, વત્તા કર્તા વત્તા આઈએનજી વાળું ક્રિયાપદનું થોડાક સ્થાન ફેરવવાના છે, બસ બીજું કંઈ નહીં. મૂળરૂપ કર્મ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. આ થયું હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હવે આ કાર્ડના ઓળખ શબ્દો, આઈડેન્ટિટી વર્ડ જોઈ લઈશું મિત્રો. ઓળખ શબ્દો લખી દઈએ. એટ, ધેટ, TIME ટાઈમ એટલે કે તે સમયે. yesterday, at this time એટલે ગઈકાલે આ સમયે. અહીંયા યસ્ટરડેની જગ્યાએ લાસ્ટ ડે પણ હોય તો બંનેનો અર્થ સરખો જ છે. પછી તમારે લાસ્ટ ડે હોય, પછી લાસ્ટ વીક હોય, લાસ્ટ યર હોય, લાસ્ટ મંથ હોય, બરાબર છે. ખાલી અહીંયા ચેન્જ કરવાનું કે ભાઈ લાસ્ટ વીક એટ ધીસ ટાઈમ, લાસ્ટ મંથ એટ ધીસ ટાઈમ, બરાબર છે. હું અહીંયા લખી દઉં છું એટલે ખ્યાલ આવે કે ગયા અઠવાડિયે હોય, લાસ્ટ વીક એટ ધીસ ટાઈમ એટલે કે ગયા અઠવાડિયે આ સમયે. ઇટ ઇઝ વેરી અન્ડરસ્ટેન્ડેબલ, ગયા અઠવાડિયે આ સમયે. બસ ખાલી અહીંયા તમારે ચેન્જ જ કરવાનું છે. લાસ્ટ એમનું એમ રહેશે. લાસ્ટ મંથ એટ ધીસ ટાઈમ એટલે કે ગયા મહિને થઈ જશે અહીંયા અઠવાડિયાની જગ્યાએ, એમ તમે સમજી શકો છો. પછી લાસ્ટ યર એટ ધીસ ટાઈમ આ પ્રમાણે, તો અહીંયા થઈ જશે તમારે ગયા વર્ષે આ સમયે. આવી રીતે તમે ચેન્જ કરી શકો છો. પછી બીજા ઓળખ શબ્દો છે. એક તો વેન છે, એનો મતલબ થશે જ્યારે ત્યારે, જ્યારે ત્યારે એવું થશે. અને બીજું છે વાઇલ, બંનેનો મતલબ એ જ થશે, જ્યારે ત્યારે. મિત્રો બહુ સહેલું છે. જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં કોઈ એક સમયે થઈ રહી હોય તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. આપણે એક્ઝામ્પલ જોયા, એકવાર લર્ન કરી લેશો, વાંચી લેશો. જોઈશું હવે આગળ.
2-3 વાક્યો જોઈએ, હકાર નકાર પ્રશ્નાર્થનું એક એક્ઝામ્પલ જોઈએ. એક વાક્ય લખીએ આપણે. તેણી તે સમયે ગીત ગાઈ રહી હતી. હકાર બનાવીએ તો she was singing a song at that time. She was singing a song at that time. હવે અહીં બીજું તમારે કશું કરવાનું હોય, નકાર બનાવવો હોય તો ગાઈ રહી નહોતી એમ કેવું હોય તો she was not singing a song at that time. મિત્રો પ્રશ્નાર્થ બનાવવો હોય તો કશું છે નહીં, આમાં વોઝ આગળ લખી દો અને she પછી લખી દો. વોઝ સી, આ થઈ ગયું તમારો પ્રશ્નાર્થ વાક્ય. વોઝ સી સિંગિંગ a song at that time? Question mark. આ પ્રમાણે તમે 3 પેરમાં વાક્ય બનાવી શકો છો. બરાબર છે. બીજું એક વાક્ય તમને હજુ સમજાવી દઉં તો કે ગયા મહિને આ સમયે હું જન્મદિવસ ઉજવી રહ્યો હતો. તો જોઈએ આપણે તો કે લાસ્ટ મંથ at this time I was celebrating my birthday. અથવા તો બર્થડે, અહીંયા મારું એમ નથી લખ્યું. મિત્રો આ પ્રમાણે અહીં નકાર બનાવીએ. આ શબ્દો પહેલાં મૂકીએ તોય ચાલશે, છેલ્લે મૂકીશું તોય ચાલશે. સહેજ વેનવાળા જોઈએ આપું તમને, વેન અને વાઇલવાળા. તો તમને હું ખાસ સૂચના આપી દઉં. વેન એટલે જ્યારે ત્યારે. તો વેન પછી તમારે સાદા ભૂતકાળનું વાક્ય લખવું અને ત્યારબાદ ચાલુ ભૂતકાળનું વાક્ય લખવું. યાદ રાખજો. વેનવાળામાં 2 કાર્ડ તમારે મૂકવાના છે. જેમ કે when I entered the room, my father was sleeping. જ્યારે હું રૂમમાં પ્રવેશ્યો ત્યારે મારા પિતાજી ઊંઘી રહ્યા હતા. આપ જોઈ શકો છો આગળ. તો વેન પછી અહીં સાદો ભૂતકાળ છે. આ પ્લીઝ કીપ ઇન માઇન્ડ. અને ત્યાર પછીનું વાક્ય આ જે છે એ ચાલુ ભૂતકાળ. તમારે ખાલી જગ્યાઓ વર્ક ફોર્મમાં પણ આ કામ લાગશે. પહેલાં તો આપણે ત્યારે બેઝિક ટેન્સ જોઈ રહ્યા છીએ. બીજું એક વાક્ય તમને સમજાવું. when we reached at station, when we reached at station, the passengers were
getting on the train. આ પ્રમાણે તમારે વેનવાળા વાક્યો બનાવવાના છે, બનાવી શકો છો. અહીંયા સાદો ભૂતકાળ અને અહીંયા ચાલુ ભૂતકાળ. હવે જોઈશું મિત્રો વાઇલ. તો ઉપર મુજબ આપણે જોઈએ તો વાઇલ પછી તમારે વાક્ય બનાવવાનું છે ચાલુ ભૂતકાળનું, કોમા કરીને પછી આવશે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. આ બધું યાદ રાખવું પડશે. એક્ઝામ્પલ તમને બતાવું તો while I was crossing the road, આમાં થોડા સેન્ટેન્સ લોંગ બનશે. આપ જોઈ શકો છો આ ચાલુ ભૂતકાળ. જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે I saw a snake, મેં સાપ જોયો. બીજું એક વાક્ય while she was watching a match, the light went off. The light went off. while પછી આપ મિત્રો જોઈ શકો છો ચાલુ ભૂતકાળ અને પછી તમે જોઈ શકો છો આ સાદો ભૂતકાળ. તો આ પ્રમાણે મિત્રો વેન અને વાઇલના વાક્યોની તમે પ્રેક્ટિસ કરશો તો આઈ થિંક એમાં કોઈ મુશ્કેલી પડશે નહીં અને આપ ખૂબ જ સરળતાથી ઇઝીલી શીખી શકશો. તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પૂછપરછ હોય તો આપ કોમેન્ટ કરી દેશો. અમારો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવજો.